રાજકોટ જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે અને ગતરોજ પડધરી સાથે લોધિકા અને તેના આસપાસના જે ગામડાઓ છે તેમાં પણ વરસાદ વરસ્યો હતો। અષાઢી બીજની શુકનબંતી વર્ષા થતાની સાથે જ ખેડૂતોએ વાવણી પણ કરી હતી। જો કે હજુ અનેક ગામો એવા છે જેમાં સમયસર વાવણી લાયક વરસાદ ન થવાને પગલે ખેડૂતો એ ચિંતામાં ગરકાવ છે અને સારા વરસાદની રાહે છે। રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં અષાઢી બીજે મેઘરાજાએ સુકન સાચવ્યું છે અને સારા એવા પ્રમાણની અંદર વરસાદ થયો છે। વરસાદ થવાના કારણે ખેડૂતો છે તેના દ્વારા વાવણી કાર્ય કરવામાં આવ્યું છે। ખેડૂતો ખુશખુશાલ પણ નજરે પડી રહ્યા છે। શું કહેશો? ગઈકાલે સુકન તો સાચવી લીધું મેઘરાજાએ, વાવણી પણ ઘણી જગ્યાએ કરવામાં આવી છે। એમાં એવું છે કે વરસાદ તો સારો પડ્યો છે, પણ અમુક જગ્યાએ હજી એવો વરસાદ જોઈ એવો નથી। અમુક ગામડામાં વરસાદ સારો છે, અમુક ગામડામાં તો હજી બિયારણ પણ બીજી વાર વાવવું પડે એવું પોઝિશન છે। અમારે 2 ઇંચ જેવો વરસાદ થયો છે અને વરસાદ આમ અડધી સીમમાં છે ને અડધી સીમમાં નથી, એ રીતનું છે। એટલે વાવણી કઈ રીતને કરી છે? વાવણી એટલે મીડિયમ થઈ છે। મીડિયમ થઈ? હા, મીડિયમ થઈ છે। તમારું ગામ કયું છે? કેવી વાવણી થઈ છે? કેટલો વરસાદ છે? અમે 20-25 દી મોર વાયા હતા, બી હુકાઈ ગયા, અડધા બાધા છે। અમારે કાલ અષાઢી બીજ નિમિત્તે 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। નદી નાળામાં ક્યાંય પીવા લાયક પાણી ઢોરને પાવે કે એવું કઈ છે નહીં। આમ તો બહુ હેરાન થઈ જો। હવે આપણો જગન્નાથ હમું જોવે તો આપણું બધાયનું હાડું થાય। ખેડૂત છે તો જગ છે, બાકી તો બધું ઠીક છે। મધ્યમ વરસાદ છે અને બિયારણ ઘણાને બગડી ગયા છે। અમારે જ ખુદને આજ હું મગફળીના દાણા માણસોને આપીને આવ્યો છું અને કીધું તમે સોંપી દો એમ। 50% થયું છે, 50% બગડી ગયું છે બિયારણ। રાહ જોઈ છે હવે વરસાદની। તમારા ગામમાં કેવી પોઝિશન? અમારે ઊંડ ખીજડીયાની અંદર 50% જેવું બગાડ છે। દર વર્ષે અમારે જૂન 7-8 તારીખે વાવણી થાય છે। આ વખતે અમારે જુલાઈની 16 તારીખે વાવણી થઈ, પણ મીડિયમ થઈ છે। પણ અમે સરકારશ્રીને એટલું અમે નમ્ર વિનંતી કરી છે કે અમારી સૌની યોજનામાં પાણી જો અમારું આવી જાય તો અમારો પાક છે ને એ જીવતો કાંઈક બસી જાય। આ વખતે વરસાદ ખેંચાણો છે। ખેડૂતો છે આશા રાખી રહ્યા છે કે મેઘરાજા રીજે, એની સાથે સાથે સરકાર પાસે પણ આશા છે કે જો નર્મદાનું નીર અથવા તો કોઈ બીજી વ્યવસ્થા કરી આપે જેથી કરીને ખેડૂતોને ખેતર સુધી પાણી પહોંચાડી શકાય। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।